તો હાલો મિત્ર, અમારા નવા બ્લોગમાં હાર્દિક સ્વાગત કરું. કૃપાલી ઈશાની ગઈ છે સેલમાં, એ સેલમાંથી આવી પછી દેખાડું તમને. ઈશાની આવી ગઈ સેલમાંથી, પણ કાંઈ લાવી નહીં, ખાલી હાથે આવી બેજો. ઈશાની કાલ તારો બર્થડે ને? કાલે ઈશાની નો બર્થડે 25 તારીખે. બર્થડે માં શું કરવાનું? કેમ આયુષ ની જેમ? ની એવું કોઈ કરે જ નહીં. તો કાલે ઈશાની નો બર્થડે 25 તારીખે, તો કાલે બ્લોક ઉતારી તો જજો ઈશાની નો બર્થડે. તમારી યુટ્યુબ ની ચેનલ હતી ને, એનું નામ મેં બદલાવી નાખ્યું ને એનું નામ મેં પ્રતિક બ્લોગર રાખ્યું. કેમ કે પેલા જે નામ રાખ્યું હતું ને એ બહુ લાંબુ હતું, એટલે મેં પ્રતિક બ્લોગર રાખ્યું. ને એ આઈડી સપોર્ટ આપજો, સર્ચ કરી સબસ્ક્રાઇબ કરજો. તો તમારે આયુષના બર્થડે ના બ્લોગ જોવો હોય ને, તો જો મારી બાજુમાં એના બ્લોગ નો ફોટો હે, તો એ બ્લોગ તમે જોતા આવજો. તો આ ચાકુ લઈ એવા ચાકા ધીમે ધીમે ધોવાય. देखा आपने लापरवाही का नतीजा है. ઠામું ટોકવા ગઈ હતી ને તો ચાકુ લાગી. બપોરે અમે દાળ ભાત બનાવ્યા હતા, એટલે અમે દાળ ભાત ખાધા ને મારા પપ્પા કામે ગયા. એ 5-6 વાગે આવશે, એટલે અમે દાળ ભાત બનાવ્યા હતા. ને ઈશાની જો એ હમણાં મોબાઈલ સામે કરતી હતી. કેમ કરતો વાંચો કેમ કરતી હતી? મેં જો અહીંયા સિટી દીદી. ચાલો મિત્રો, અત્યારે 6 વાગી ને મારે હવે બાઈને જવાનું. તો જોવા ઈશાની ઘરમાં ઓલર ઠેકડા મારે. हमारे यहाँ ऐसा ही होता है. લે રમે. હા ના કિસના કોપાલી મેગી બનાવે ને એ પીની એ સ્વીટીન રમાડતી હતી. તો હું અત્યારે બાયણે જઈ તો કૃપાલી મેગી બનાવી લીધી ને, ઈ જો અહીંયા ખાઈએ. પછી કોઈને દેતી ને તે એકલે જ ખાઈ. એ મેગી હે ને પાણી વાળી બને નાખીને એટલે દેખાડતી. ઈશાની ભજીયા ખાઈ, ગોપનના ભજીયા. એટલે અમે નથી બનાવ્યો, રસોડામાં તે આવ્યા. ના ઈશાની એને આટો મેગી બનાવ્યા, એને કિસના આટો
मैगी बनाए हैं। डैड, अब ये नहीं पिएंगे। यू कांट ड्रिंक दिस। क्योंकि ये ग्रीन टी मानसी मम्मा ने नहीं। આ ભજીયા ને લગ્નમાંથી આવ્યા રસોડામાંથી. લગ્નમાં રસોડું હોય ને ત્યાંથી આવ્યા. તો હું બપોરે એને હોતો હતો ને તો આ ભજીયા દઈ ગયા એટલે મને નથી ખબર તો જો ईशानी बनेगी मैगी. जानती हूँ कि इस समय तुम्हारे दिल पर क्या बीत रही है, पर एक आवश्यक जो कुपाली तो एक लिखाई है आवेश में लिए गए फैसले कभी कभी पर देखाड़ तो खरी केवी बनी मैं ये अच्छी तरह से देखाड़ती जानती हूँ कि नहीं गलत है, सारा मारे. लेकिन दूसरी तरफ तुम भी तो अहम के स्वभाव से अच्छी तरह से परिचित हो. जब वो गुस्सा होता है तो गुस्से में और क्या भी नहीं। बिल्कुल भी बुरा नहीं लगा, पर देखा जाए तो तो आगे से ने कुपाली મને મેગી આપી જો આવી મેગી બને એ પાણી તો એ પાણી તો બધું પી ગઈ ને મને મેગી આપી ને ઓછી વાળે તો ઈ બનાવે. પણ હું તો ખાઈ જાય મને હું તો મેગી ખાઈ લઉં ને જો ઈશાને એ બને નહીં. ઈશાને એ વધારે પાણી નાખી દીધું. ભાઈ ઘરમાં જ કોણ બેઠા એક તો હવાનો તો ઘરમાં હતો ને પછી બેઠો બેઠો આખે ઓલું કમર દુખવા માંડે એના કરતા બાણે નીકળીને પછી બધી આટો મારાય એટલે હું જીરીક મજા આવે. અહીંયા જાઓ આ લોક કૃષ્ણ ને પેની એને લૂડો રમે. પેની હટો દેખાય એટલે ચાલ લૂડો રમે ને સ્વીટી ખાટલા ઉપર બેઠી જો ચેસે લૂડો ને હું અહીંયા બેઠો. તો હાલો મિત્રો અત્યારે રાત પડી ગઈ ને હું ઓળે ચકલા બેઠો ઓળે ચકલા છે ના અહીંયા જો અહીંયા ગોળમાં બી થયેલા ઝૂમ કરીને દેખાડો. તો હાલો હું મારા ઘર પાસે આવી ગયો ને જો કૃષ્ણ ઈશાન ખાટલા ઉપર હોતો હતો મોબાઈલ જોઈ. ને આ બ્લોગ કે ને હું અહીંયા જ પૂરો કરું નકલ લાંબો થઈ જાય ને પછી જોવાની મજા નહીં આવે ને કાલે મારે બ્લોગ ચાલુ કરવા ઈશાનીનો બર્થડે ને કાલે ને કાલે બ્લોગ ચાલુ કરવાનો. તો આ બ્લોગ હું અહીંયા પૂરો કરું. મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. નેક્સ્ટ વિડીયો મળીએ. જય માતા.